હલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 8 વિજ્ઞાન પાઠ 2 સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુ એની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું. તો સ્ટાર્ટ કરીશું. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. તો પહેલું છે, નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે? તો બી ઓપ્શન આવશે, સ્ટ્રેપ્ટોમાઇસિન. બીજું છે, મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે. તો એ આવશે માદા એનોફિલિસ મચ્છર. ત્રીજું છે, વાયરસથી થતો રોગ કયો છે? તો એ ઓપ્શન આવશે, પોલિયો. ચોથો પ્રશ્ન, મરડો શાનાથી થતો રોગ છે? તો બી ઓપ્શન આવશે, પ્રજીવ. પાંચમો પ્રશ્ન, ટાઇફોઇડ શાનાથી થતો રોગ છે? તો એ આવશે, બેક્ટેરિયા. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પૈકી બેક્ટેરિયાથી થતો રોગ કયો છે? તો એ આવશે, કોલેરા. સાતમો પ્રશ્ન છે, કયા સૂક્ષ્મ જીવોના કોષોમાં હરિતદ્રવ્ય હોય છે? તો સી ઓપ્શન આવશે, લીલ. આઠમો પ્રશ્ન, વાસી કે ભીની બ્રેડ પર જોવા મળતી ફૂગને શું કહે છે? તો એ આવશે, મોલ્ડ. નવમો પ્રશ્ન, નીચેના પૈકી કઈ લીલ છે? તો ડી ઓપ્શન આવશે, ક્લેમિડોમોનાસ. દસમો પ્રશ્ન, નીચેના પૈકી કયું એન્ટીબાયોટિક્સ નથી? તો ડી ઓપ્શન આવશે, એસ્પિરિન. 11મો પ્રશ્ન, ક્ષય શાના દ્વારા ફેલાય છે? તો એ ઓપ્શન આવશે, હવા. 12મો પ્રશ્ન, કોલેરા શાના દ્વારા ફેલાય છે? તો બી ઓપ્શન આવશે, પાણી. 13 નંબરનો પ્રશ્ન, દુનિયામાં લગભગ નાબૂદ થયેલ રોગ કયો છે? તો સી આવશે, શીતળા. 14 નંબરનો પ્રશ્ન છે, ડૉક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગે શાની શોધ કરી હતી? તો એ આવશે, પેનિસિલિન. 15મો પ્રશ્ન, બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો એ આવશે, ક્ષય. 16 નંબરનો, એઇડ્સનો રોગ શાનાથી થાય છે? તો એ આવશે, વાયરસથી. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો, પ્રત્યેકનો એક ગુણ. પહેલું છે, સૂક્ષ્મ જીવો માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. બીજો પ્રશ્ન છે, સાયનોબેક્ટેરિયા નીલહરિત લીલ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન સીધું જ કરે છે, જેનાથી ભૂમિનું ફળદ્રુપતામાં વધારો થાય છે. ત્રીજું છે, આલ્કોહોલનું ઉત્પાદન યીસ્ટની મદદથી કરવામાં આવે છે. ચોથું છે, કોલેરા બેક્ટેરિયા દ્વારા થાય છે. પાંચમું છે, ક્ષય બેક્ટેરિયાથી થતો રોગ છે. છઠ્ઠું છે, મેલેરિયા મચ્છર નામના પ્રજીવ દ્વારા થતો રોગ છે. સાતમું છે, ડૉક્ટર એડવર્ડ જેનરે શીતળાના રોગ માટેની રસી શોધી હતી. 8 નંબરનો પ્રશ્ન, દૂધને સૂક્ષ્મજીવો રહિત બનાવવાની પદ્ધતિ લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે શોધી હતી. 9મું છે, લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. 10 નંબર છે, બ્રેડ, કેક અને પેસ્ટ્રીઝ બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં યીસ્ટનો ઉપયોગ આધારભૂત છે. 11મું, આથવણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. એમાં પહેલું જોઈશું, કયા રોગનો ફેલાવો એનાફિલિસ મચ્છરની માદા કરે છે? તો મેલેરિયા આવશે. બીજું છે, ક્ષય રોગ બીજા કયા નામે ઓળખાય છે? તો ટ્યુબરક્યુલોસિસ. 3 નંબર છે, બેસિલસ એન્થેસિસ નામના બેક્ટેરિયાની શોધ કોણે કરી હતી? તો રોબર્ટ કોક. 4 નંબર, પાવડી કે સ્લીપર જેવા આકારનું પ્રજીવ કયું છે? તો પેરામિશિયમ. 5 નંબર, અનિયમિત આકારનું પ્રજીવ કયું છે? તો અમીબા. દૂધને યોગ્ય તાપમાને ગરમ કરી સૂક્ષ્મજીવો રહિત બનાવવાની પદ્ધતિને શું કહે છે? તો પેસ્ચ્યુરાઇઝેશન કહે છે. 7મું, ડેન્ગ્યુ વાયરસનું વાહક કયું છે?
તો એડિસ મચ્છર. 8મો, સ્પાયરોગાયરા શું છે? તો એ એક લીલ છે. ચોથો પ્રશ્ન, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પ્રત્યેકનો એક ગુણ. પહેલું છે ઓરી વાયરસથી થતો રોગ છે, તો સાચું આવશે. બીજું છે એસ્પેરજિલસ એ પ્રજીવ છે, તો ખોટું. ત્રીજું, યીસ્ટ બહુકોષી ફૂગ છે, ખોટું. ચોથું, લેક્ટોબેસિલસ રોગકારક બેક્ટેરિયા છે, ખોટી વાત છે. પાંચમું, ગળતો રસ બેક્ટેરિયા દ્વારા થાય છે, ખોટું. છઠ્ઠું છે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે મીઠું તથા ખાદ્ય તેલ વપરાય છે, સાચું. પાંચમો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકનો એક ગુણ. પહેલું છે સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહો કયા છે? તો જવાબ લખીશું સૂક્ષ્મજીવોના મુખ્ય 4 સમૂહ છે: બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવો. બીજું છે વાયરસથી થતા રોગોના 4 નામ આપો. તો વાયરસથી થતા રોગોના નામ છે શરદી, ઉધરસ, ઇન્ફ્લુએન્ઝા, હડકવા વગેરે. ત્રીજું છે બેક્ટેરિયાથી થતા રોગોના 4 નામ આપો. કોલેરા, ક્ષય, ટાઇફોઇડ, પ્લેગ આ બધા બેક્ટેરિયાથી થતા રોગ છે. ચોથા નંબરનું છે પ્રજીવથી થતા રોગોના નામ આપો. તો પ્રજીવથી થતા રોગો મરડો અને મેલેરિયા છે. પાંચમું, પ્રજીવોના 3 નામ આપો. અમીબા, પેરામિશિયમ અને પ્લાઝ્મોડિયમ એ પ્રજીવોના 3 નામ છે. ફૂગના 3 નામ તો બ્રેડ મોલ્ડ, પેનિસિલિયમ અને એસ્પેરજિલસ એ ફૂગના નામ છે. 7 છે એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન શામાંથી થાય છે? તો બેક્ટેરિયા અને ફૂગમાંથી એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થાય છે. 8 છે 4 એન્ટીબાયોટિક્સના નામ જણાવો. તો પેનિસિલિન, સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાયક્લિન અને એઝિથ્રોમાઇસિનને એન્ટીબાયોટિક્સ કહે છે. 9 છે ઢોરને થતા 2 રોગોના નામ આપો. તો ઢોરને થતા 2 રોગોના નામ એન્થેક્સ અને ગળસૂંઢાનો રોગ છે. 10મું, ફૂડ પોઈઝનિંગ કેવી રીતે થાય છે? તો ફૂડ પોઈઝનિંગ સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલો ખોરાક ખાવાથી થાય છે. 11મું, રાસાયણિક જાળવણીકાર પદાર્થોના 2 નામ આપો. તો રાસાયણિક જાળવણીકાર પદાર્થોના 2 નામ સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાયસલ્ફાઇડ છે. 12 છે ચેપી રોગો કોને કહે છે? જે રોગ એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે તેને ચેપી રોગ કહે છે. 7મું, વ્યાખ્યા આપો. પ્રત્યેકનો એક ગુણ. આથવણ. યીસ્ટ દ્વારા શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહે છે. બીજું, પેસ્ચ્યુરાઇઝેશન. દૂધને 70 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 15થી 30 સેકન્ડ માટે ગરમ કરી તરત જ ઠંડુ કરીને તેનો સંગ્રહ કરવાની પદ્ધતિને પેસ્ચ્યુરાઇઝેશન કહે છે. આ પ્રક્રિયા સૂક્ષ્મજીવોનો નાશ કરીને દૂધને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા મદદ કરે છે. 8મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રત્યેકનો 2 ગુણ. સૂક્ષ્મજીવોના વ્યાપારી ઉપયોગો જણાવો. તો સૂક્ષ્મજીવોના વ્યાપારી ઉપયોગો નીચે મુજબ છે. તો અહીંયા જુઓ જવાબ આપ્યા છે, જેમ કે સૂક્ષ્મજીવો દહીં, ચીઝ, પનીર જેવા બનાવવા માટે. પછી બીજું છે બ્રેડ, કેક, પેસ્ટ્રીઝ બનાવવા માટે. તો આ રીતના જવાબ આપેલો છે, જોઈ લેવો. બીજો પ્રશ્ન, સૂક્ષ્મજીવોના ઔષધીય ઉપયોગો. તો સૂક્ષ્મજીવોના ઔષધીય ઉપયોગો અહીંયા આપ્યા છે, જોઈ લેવા. જેમ કે એન્ટીબાયોટિક્સ બનાવવા માટે, રોગોને થતા અટકાવવાની રસીનો ઉપયોગ થાય છે એના માટે. તો આ રીતના ઉપયોગો છે, જોઈ લેવા. ત્રીજું છે રસી કેવી રીતે રોગ થતો અટકાવવામાં મદદરૂપ થાય છે? તો એનો પણ સંપૂર્ણ જવાબ અહીંયા આપ્યો છે, જોઈ લેવો. ચોથું છે બેક્ટેરિયાના 4 ઉપયોગો જણાવો. તો બેક્ટેરિયાના 4 ઉપયોગો અહીં આપ્યા છે, જેમ કે દહીં, ચીઝ અને પનીર જેવી દૂધની ચીઝ વસ્તુઓ બનાવવા માટે ઉપયોગી છે. હવામાન નાઇટ્રોજન કે નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં ફેરવી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. ત્રીજું, સીવેજના કચરાનું વિઘટન કરી બિન હાનિકારક પદાર્થોનું રૂપાંતર કરે છે. એન્ટીબાયોટિક્સ કેટલીક દવાઓ તેમજ રસી બનાવવામાં ઉપયોગી છે. 5મું, ફૂગના 4 ઉપયોગો જણાવો. એ પણ અહીંયા આપ્યા છે, જોઈ લેવા.
છઠ્ઠું છે રોગકારક સૂક્ષ્મ જીવો આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશે છે, એ પણ સંપૂર્ણ જવાબ આપ્યો છે. સાતમું છે માખી રોગના ફેલાવામાં કઈ રીતે કારણભૂત બને છે, એનો પણ સંપૂર્ણ જવાબ અહીં આપ્યો છે. આઠમું છે મેલેરિયા અને ડેન્ગ્યુનો ફેલાવો પર નિયંત્રણ કેવી રીતે કરી શકાય, એનો પણ જવાબ સંપૂર્ણ આપ્યો છે. નવમો પ્રશ્ન વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. પ્રત્યેકનો 2 ગુણ. સૂક્ષ્મજીવો સજીવોના મિત્ર તેમજ દુશ્મન કહેવાય છે, તો એનો જવાબ અહીં આપ્યો છે, જોઈ લેવો. જેમ કે આપણે મિત્રની વાત કરીએ તો એન્ટીબાયોટિક્સ, ઇડલી, દહીં, દૂધમાંથી જે આપણે બનાવીએ છીએ એના માટે ઉપયોગી છે, એટલે કે મિત્ર છે. પણ દુશ્મનની વાત કરીએ તો આપણને મેલેરિયા, કોલેરા, ક્ષય, ટાઇફોઇડ, પોલિયો જેવા રોગો આપે છે, તો એ દુશ્મન કહેવાય. તો આ રીતના મિત્ર અને દુશ્મન બંને કહેવાય છે. બેક્ટેરિયા સર્વવ્યાપી છે, તો બેક્ટેરિયા જમીન પર, જમીનમાં, પાણીમાં, હવામાં તેમજ સજીવોના શરીરમાં જોવા મળે છે. તો આ રીતના આખો જવાબ આપ્યો છે. ત્રીજું રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ, તો એનો પણ સંપૂર્ણ જવાબ આપ્યો છે, જોઈ લેવો. ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ, એનો પણ સંપૂર્ણ વિસ્તારથી જવાબ આપ્યો છે. નવમો પ્રશ્ન છે તફાવતના 2 મુદ્દા લખો. યીસ્ટ અને મોલ્ડ. તો યીસ્ટ એક કોષીય ફૂગ છે, જ્યારે મોલ્ડ બહુકોષીય ફૂગ છે. તે ઓક્સિજન વગર તેમજ ઓક્સિજનની હાજરીમાં જીવન ટકાવી શકે છે. મોલ્ડની વાત કરીએ, તેને જીવન ટકાવી રાખવા ઓક્સિજનની જરૂર પડે છે. ફૂગ અને લીલ. ફૂગના કોષમાં ક્લોરોફિલ કે અન્ય રંજક દ્રવ્યો હોતા નથી. લીલમાં કોષમાં ક્લોરોફિલ કે અન્ય રંજક દ્રવ્યો હોય છે. તે ઘણું ખરું સફેદ હોય છે. તે લીલા રંગની અથવા વિવિધ રંગી હોય છે. વાયરસ અને બેક્ટેરિયા. વાયરસની વાત કરીએ, તે કોષીય શરીર રચના ધરાવતા નથી. તે કોષીય શરીર રચના ધરાવે છે. તે મનુષ્ય માટે હાનિકારક છે. તે મનુષ્ય માટે ફાયદાકારક તેમજ હાનિકારક છે. વર્ગીકરણ કરો. નીચેના સૂક્ષ્મજીવોનું બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવમાં વર્ગીકરણ કરો. તો બેક્ટેરિયાની વાત કરીએ, લેક્ટોબેસિલસ, રાઇઝોબિયમ, સ્યુડોમોનાસ, આ બધા બેક્ટેરિયા છે. ફૂગની વાત કરીએ, પેનિસિલિયમ, યીસ્ટ અને સુકર, આ બધી ફૂગ છે. લીલની વાત કરીએ, સ્પાયરોગાયરા, એનાબિના, એ બધી લીલ છે. પ્રજીવની વાત કરીએ, પેરામિશિયમ, અમીબા અને પ્લાઝ્મોડિયમ, આ બધી પ્રજીવ છે. નીચેના રોગોનું બેક્ટેરિયાથી થતા, વાયરસથી થતા અને ફૂગથી થતા રોગોનું વર્ગીકરણ કરો. તો બેક્ટેરિયાથી થતા રોગોની વાત કરીએ તો કોલેરા, ટાઇફોઇડ, ક્ષય, ન્યુમોનિયા. વાયરસથી થતા રોગોની વાત કરીએ, પોલિયો, કમળો, ઇન્ફ્લુએન્ઝા, અછબડા. પ્રજીવથી થતા રોગો મરડો, મેલેરિયા અને ફૂગથી થતા રોગો દાદર અને ખસ. જોડકા જોડો. તો વિભાગ એમાં વિભાગ બી સાથે જોડકા જોડવાના છે. ઉત્તર આપ્યો છે, જુઓ. પ્રજીવ એટલે ડી, મેલેરિયા. રાઇઝોબિયમ એટલે એ, નાઇટ્રોજન સ્થાપન. ત્રીજું લેક્ટોબેસિલસ એટલે ઈ, દહીં જમાવવું. અને યીસ્ટ 4, એમાં સી આવશે એટલે બ્રેડનું બેકિંગ. ચલો 12 છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પ્રત્યેકના 4 ગુણ. આપણા જીવનમાં સૂક્ષ્મજીવોના ઉપયોગિતા વિશે 10 વાક્યો લખો. તો એ 10 વાક્યો અહીંયા આપ્યા છે, તમારે વિડીયો પોઝ કરીને જોઈ લેવા. ટૂંક નોંધ લખો. ખાદ્ય પદાર્થોની જાળવણીની પદ્ધતિઓ. તો એની અલગ અલગ પદ્ધતિઓ આપી છે. રાસાયણિક પદ્ધતિ, મીઠા દ્વારા જાળવણીની પદ્ધતિ, શર્કરાની મદદથી જાળવણીની પદ્ધતિ આપી છે. ચલો પ્રવૃત્તિઓની વાત કરીએ તો સંપૂર્ણ પ્રવૃત્તિઓ અહીંયા આપી છે. તળાવના પાણીમાં રહેલ સૂક્ષ્મજીવોનું નિરીક્ષણ કરવું, તો એની સાધન સામગ્રી, પદ્ધતિ, અવલોકન, નિર્ણય બધું જ આપ્યું છે. બીજું છે મેદાની કણકમાં યીસ્ટનું વૃદ્ધિનું નિરીક્ષણ કરવું, એની પણ સાધન સામગ્રી, પદ્ધતિ, અવલોકન, કારણ, નિર્ણય બધું જ આપ્યું છે. ત્રીજું છે શર્કરામાં યીસ્ટ વડે થતી આથવણની પ્રક્રિયાનું નિરીક્ષણ કરવું, એનું પણ સંપૂર્ણ અહીંયા સોલ્યુશન અથવા માહિતી આપી છે. તો
તો આ રીતના સંપૂર્ણ ધોરણ 8ની જે ચેપ્ટર 2ની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આપણે જોયું. આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.